આ બાજુ પાટણ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું છે। પાટણ જિલ્લા પર પણ જાણે મેઘરાજા હેત વરસાવતા હોય એવું લાગી રહ્યું છે। પાટણ જિલ્લામાં આમ તો ઓછો વરસાદ વરસતો હોય છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ પેટર્ન બદલાઈ છે અને પાટણ જિલ્લાને મેઘરાજા તરબોળ કરતા હોય છે। અને આ પાટણ શહેર હોય કે એના આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાંના દ્રશ્યો છે। પરિસ્થિતિ એક સરખી છે, વિસ્તારો અલગ અલગ હશે, પ્રાંત અને પંથક અલગ અલગ હશે, પણ પરિસ્થિતિ એક જ છે, પાણી પાણી અને પાણી। પાટણમાં વહેલી સવારે જે 1 થી 1.5 કલાક વરસાદ પડ્યો હતો, 45 mm વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોના અંદર જે પાણી ભરાયા છે, કહેવા માંગીશ કે જે 4 થી 5 કલાક થઈ ગયા છે વરસાદે વિરામ લીધે, પરંતુ આ પાટણનો પદમનાથ વિસ્તાર છે કે જ્યાં સુધી હજુ સુધી પણ પાણી ભરાયેલા રહે છે। આ એ વિસ્તાર છે જે પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે, રહેણાંક વિસ્તાર છે। અહીંયાથી લોકો ટ્રાન્સપોર્ટનું પણ અવર જવર રહેતું હોય છે। લોકો રહીશો જે હોય છે તે શહેરના અંદર આવતા હોય છે, તેમને નોકરી તેમજ રોજગારી માટે આવતા હોય છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો પાટણના અનેક વિસ્તાર છે, લીલીવાડી વિસ્તાર હોય, ચાહે ગુંગળી તળાવવાળો વિસ્તાર હોય, જનતા હોસ્પિટલવાળો વિસ્તાર હોય, ઘરનાળા વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તાર છે તે અત્યારે પાટણના પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે। સ્વાભાવિક રીતે જે પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની વાતો હતી કે જે પાટણના અંદર આ વર્ષે જો વરસાદ આવશે તો પાટણના અંદર પાણી નહીં ભરાય, પરંતુ તે વાયદા સમગ્ર પોકળ સાબિત થયા છે। કારણ કે આ જે દ્રશ્યો છે તે પાટણ નગરપાલિકાના વિસ્તારના જ છે કે જ્યાં આગળ હજુ સુધી કલાકો સુધી પાણી હજી ભરાયેલા રહે છે। સ્વાભાવિક રીતે જે આવનારા સમયના અંદર જે લાંબા સમય સુધી વરસાદ આવશે, જે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે, ત્યારે શું પરિસ્થિતિ રહે છે તે પણ હવે જોવાનું રહ્યું। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ।